આવો જ્ઞાની આવો મહાપુરુષ છતાં માયામાં ફસાણો કે નહીં, તમે બધી મને જ્ઞાનની વાત રહેવા દો, કાં તો તમે મારી ઉપર કૃપા કરો અને નકર મને દેહ ત્યજવા દો. એટલે સંત સમજી ગયા ભગવાન કે આ માયામાં ફસાયેલો કે અત્યારે આને સત્યનો બોધ નહીં થાય. એટલે સંતે એક ફળ આપ્યું અને કહ્યું કે લ્યો ગુરુદેવ, આ ફળ ઘરે જઈ તમારી પત્નીને આપજો. આ ફળ ગ્રહણ કરશે ને એટલે તમારે ત્યાં દિવ્ય પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ તો ભગવાનના પરમ ભક્ત છે, શ્રદ્ધાવાન છે. આ જીવને છે ને ઈશ્વર પર ભરોસો છે, પણ બુદ્ધિ છે ને આ જીવને પોતાને ચલાવે છે. આત્મદેવ ફળને ગ્રહણ કર્યું છે. આનંદ પામતો ઘેરે આવ્યો, પોતાની પત્નીને વાત કરી કહ્યું કે દેવી, લ્યો આ ફળ સંતની પ્રસાદી છે, આને ગ્રહણ કરશો ને તો આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. ભૂંગુલીએ ફળ તો લીધું, પણ મનમાં વિચાર કરે છે કે આવું કાંઈ હોય, એક સંત ફળ આપે અને એ ખાઈ અને કાંઈ દીકરાનો જન્મ થાય. આ બ્રાહ્મણ તો હાવ ભોળા છે, આને કાંઈ ખબર પડતી નથી, ગમે એની પર વિશ્વાસ કરી રહ્યો છે. આવું ન હોય. કેટલી પ્રકારના સંશયો થયા છે. એ સમયે એની બહેન એને મળવાની, એટલે બેનને વાત કરે છે કે તમારા મને સાવ ભોળા છે, કાંઈ ફળ લઈ આવ્યા, કાંઈ આ ફળ ખાઈ કાંઈ આપણે સંતાન થાય. આ ફળ મારે ગ્રહણ કરવું. પાછો મનમાં બીજો વિચાર આવ્યો, એની બેને એની જેવી જ હોય ને કે એક કામ કર ને, આ ફળ ગાયને ખવડાવ ને, જો સંત તેજસ્વી હશે, તપસ્વી હશે તો ખબર પડી જશે. ગાયને પુત્રનો જન્મ થાય તો માનવું સંત હાચા નગર ખોટા. એટલે એ ફળ ગાયને ખવડાવી દીધું. પણ ધુંધુલી કે પણ હવે મારે શું કરવું? એટલે એની બેન કે જો તને વાંધો ન હોય તો એક વાત કરું, મારે સારા દિવસો છે, જો તને ભગવાને ઘણી સંપત્તિ આપી છે, તને વાંધો ન હોય તો તું પોતે પોતો દમ કર, ઢોંગ કર. આત્મદેવ બિચારા ભોળા છે, એને ક્યાં કાંઈ ખબર પડવાની છે. મારે જ્યારે કાંઈ સંતાન થાય એટલે એ સંતાન મને આપી દઈશ અને તું મને એના પૈસા આપી દેજે. બે બેનું આવું નક્કી કર્યું. આત્મદેવને કહ્યું કે મારે સારા દિવસો છે. પત્નીએ જ્યારે આવું કહ્યું કે મારે સારા દિવસો છે, ગુરુદેવ ખૂબ પસંદ થયા અને પોતે ભગવાનની ભક્તિની અંદર લાગી ગયા છે કે દેવી તમે આરામ કરો, હું ભગવાનનું ભજન કરું છું કે આપને સારા સંતાન થાય. બંને બહેનો પોતાના પિતાને ત્યાં ગઈ છે. ધુંધુલી ખોટો દંભ કરે છે. આત્મદેવને તો પ્રસન્નતા છે કે મારે ત્યાં સંતની પ્રસાદી આવશે, મારે ત્યાં પુત્રનો જન્મ થશે. ધીરે ધીરે સમય વ્યતીત થયો છે. જે સંતનું ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયને ત્યાં પુત્રનો જન્મ થાય. આખું શરીર માણસનું અને કાન એના ગાયું જેવા થયા. એનું નામ ગોકર્ણ રાખ્યું. બોલીએ શ્રી ગોકર્ણજી મહારાજ કી જય. ધીરે ધીરે સમય વ્યતીત થયો. ધુંધુલીની બેનને ત્યાં પણ દીકરાનો જન્મ થયો. એ દીકરો એને ધુંધુલીને આપ્યો. ધુંધુલી એના પૈસા બેનને આપ્યા. ગુરુદેવે સમાચાર મોકલ્યા છે કે આપણે ત્યાં પણ પુત્રનો જન્મ થયો. બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયા, ખૂબ દાન પૂર્ણ કર્યું, પોતાની પત્નીને દાન મૂર્તિ લઈ આવ્યા છે અને ધુંધુલીનો દીકરો હતો એટલે એનું નામ ધુંધુકારી પાડ્યું છે. આત્મદેવ એટલે જીવ, ધુંધુલી એટલે કુબુદ્ધિ, અને કુબુદ્ધિને ત્યાં જે જન્મ થાય એને કહેવાય કુવિચાર. કારણ કે જેવા વિચારો કુબુદ્ધિ હશે એટલે કુવિચાર જ જન્મે. બંને ભાઈઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. જે સંતની પ્રસાદી હતી ગોકર્ણજી મહારાજ એ સંસ્કારી છે, એ ધાર્મિક છે, ભગવાનના પરમ ભક્ત છે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરનારા છે. અને જે ધુંધુકારી હતો ને એ હીન બુદ્ધિનો છે. કારણ કે કુબુદ્ધિ છે, એનામાં કોઈ સંસ્કાર નથી, માતા પિતાનો આદર સત્કાર નથી, ભગવાનની
લેશ માત્ર એના જીવનમાં ભક્તિ નથી. જીદી છે, જે વસ્તુ એ માગે ફરજિયાત લઈ જવાની, અને માં એના જીવનમાં કે હસ્તક્ષેપ નથી કરતી. એ જે કે ને એમ કરે છે. બંને ભાઈઓ ધીરે ધીરે મોટા થયા, પાઠશાળાની અંદર અભ્યાસ કરવા મોકલ્યા છે. ગોકર્ણજી મહારાજ સંતની પ્રસાદી છે, નીતિથી નિષ્ઠાથી શાસ્ત્રનો અભ્યાસ કરે છે. હવે ભૂગુલી નો પુત્ર ધુધુકારી એ કુબુદ્ધિવાળો છે, ચોરી કરે, નાના નાના બાળકોને મારે, નદીએ સ્નાન કરવા જાય, નાના બાળકોને પાણીમાં ડુબાડી દે. એટલે રોજ લોકો આત્મદેવ પાસે ફરિયાદ લઈને આવે કે તમારો દીકરા એ ચોરી કરી છે, તમારો દીકરો અમારા દીકરાઓને મારે છે, તમારો દીકરો બાળકોને પાણીમાં ઉડાડે છે. ભાઈઓ ધીરે ધીરે વિદ્વાન થવા લાગ્યા છે. ગોકર્ણજી મહારાજ વિદ્વાન થયા છે, પિતાની કીર્તિને વધારે છે, અને આ ધુધુકારી એ બાપની કીર્તિને ડુબોળે છે, બોલે છે. લોકો ફરિયાદ કરે, લોકો સાથે ઝઘડા કરે. હવે તો મદિરાપાન કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો. એટલે રોજ લોકો આત્મદેવ પાસે ફરિયાદ લઈને આવે. જે લોકો આત્મદેવને પૂજતા, જે લોકો આત્મદેવને પગે લાગતા, એ લોકો આત્મદેવ સાથે ઝઘડો કરે છે, એની કીર્તિને કલંકિત કરી છે. આત્મદેવને ખૂબ દુઃખ થયું. એક દિવસ ઉદાસ મને બેઠા છે. ગોકર્ણજી આવ્યા, પિતાને બોધ આપે છે કે હે પિતાજી, શા માટે આટલા દુઃખી છો? આત્મદેવ કહે છે, હે બેટા, જે પુત્ર માટે મેં અનુષ્ઠાનો કર્યા, વ્રત જપ તપ કર્યા, સંતની પ્રસાદી આવી હોય, એ તો મારી કીર્તિને કલંકિત કરે છે, ન કરવાના કાર્યો કરે છે. જે લોકો મને પૂજે છે એ ઠપકો આપે છે, મારી સાથે ઝઘડો કરે છે. ગોકર્ણજી મહારાજ પિતાજીને કહેવા લાગ્યા કે પિતાજી, કોણ કહે છે પુત્ર હોય તો ગતિ થાય? હે પિતાજી, એ તો ધાર્મિક પુત્ર હોય તો ગતિ થાય, અને જીવ પોતે જ પોતાનું કલ્યાણ કરી શકે છે. હે પિતાજી, હવે તમે ભગવાનનું ભજન કરો, આ માયાના બંધનમાંથી મુક્ત થાઓ, તમે આ બધું છોડો અને ઈશ્વરનું ભજન કરો. આમ વિચારી આત્મદેવને સત્ય સમજાણું કે નક્કી આ જ સંતની પ્રસાદી હોવી જોઈએ, તો જ એ આવો બોધ આપી શકે. સંતે પણ મને કીધું, તું કોણ કે છે કે પુત્ર હોય તો ગતિ થાય? સારો પુત્ર હોય તો ગતિ થાય. એને સત્ય સમજાઈ ગયું. મનમાં વિચાર કરે છે કે મારી પત્નીને મને છે સંતની પ્રસાદી એ આ ગોકર્ણ છે, આ ધુધુકારી નથી. પત્નીએ છે તો ખૂબ આઘાત લાગ્યો છે. પુત્રએ બોધ આપ્યો, સત્ય સમજાણું, અને ઘર બાર કુટુંબ પરિવાર સર્વ વૃત્તિઓનો ત્યાગ કરી અને પરમાત્માની પ્રાપ્તિ માટે એ જંગલમાં નીકળે છે. આ બાજુ હવે જે લોકો ફરિયાદ આત્મદેવને કરતા હતા, એ લોકો બધી જ ફરિયાદ હવે ગોકર્ણજી મહારાજને કરે. કારણ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પિતાની હયાતી ન હોય એટલે મોટો ભાઈ એ પિતા સમાન ગણાય છે. મોટા ભાઈએ પરિવારનું બાપની જેવું ધ્યાન રાખવું એની ફરજ છે. મોટા ભાઈનો આદર સત્કાર કરવો એ પરિવારજનોની ફરજ છે. તો જે લોકો આત્મદેવને ફરિયાદ કરતા હતા, એ હવે બધા જ ગોકર્ણ મહારાજને ફરિયાદ કરવા લાગ્યા કે તમારો ભાઈ ચોરી કરે છે, તમારો ભાઈ મદિરાપાન કરે છે, તમારો ભાઈ અમારી સાથે ઝઘડા કરે છે, તમારો ભાઈ જુગાર રમે છે. હવે ગોકર્ણજી મહારાજ પણ થાક્યા, પોતાની માતા પાસે ગયા, પ્રણામ કરીને કહે છે કે હે માં, તમે જો મને આજ્ઞા આપો તો મારે તીર્થયાત્રાએ જવું છે. તમે વિચાર તો કરો, સંતની પ્રસાદીની એટલી બધી નમ્રતા. જે માએ એને પ્રેમ નથી આપ્યો, જે માએ ક્યારેય પોતાનો પુત્ર નથી ગણ્યો, અને છતાં એને પુત્રની ફરજ નિભાવી છે. માને પણ સત્ય સમજાઈ ગયું એટલે માએ કીધું, જા બેટા, તું તારું તો કલ્યાણ કર, હું તો મારું કલ્યાણ ન કરી શકી, પણ હવે તું તારું કલ્યાણ કર. ગોકર્ણ તીર્થ
तीर्थयात्रार्थे निर्गतो योग संस्थित न दुखम न सुखम तस्य न वेदिनाथ मानव। गोकुळजी महाराज केवा હતા જે સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડે નહીં, યોગ સંસ્થિત, જે યોગની અંદર પરિપૂર્ણ હતા, જે નિજ પોતાની અંદર મસ્તીમાં ભગવાનની ભક્તિમાં મસ્ત રહેવાવાળો, એને કોઈ સ્તુતિ કરે તોય ફેર ન પડે, એની કોઈ નિંદા કરે તોય ફેર ન પડે, આને ભગવાનનો સાચો ભક્ત કહેવાય। જે સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડે નહીં, જેને કોઈ સ્તુતિ કરે તો ફેર ન પડે, એની કોઈ નિંદા કરે તોય એને ફેર ન પડે, એને સાચો ભગવાનનો ભક્ત કહેવાય। ગોકુળજી મહારાજ તીર્થયાત્રાએ ગયા છે। આ બાજુ દુદુકારીને મોકળું મેદાન મળ્યું, પિતા પણ નથી, મોટો ભાઈ પણ નથી, હવે એને કોઈ કહેવા વાળું નથી, ઘરની વસ્તુઓ વેચવા માંડ્યો છે। માં એને હસ્તક્ષેપ કરે તો માની સાથે ઝઘડો કરે, માને પણ મારે, માને બહુ દુઃખ લાગ્યું। માં મનમાં વિચાર કરે કે આવા પુત્ર સાથે જીવીને શું કરવું, રોજ જે માને મારવા ઊભો થાય, ઘરની વસ્તુઓ વેચવા લાગ્યો। માએ પણ કૂવામાં પડી પોતાના દેહને ત્યાગ કરી દીધો। હવે એ કહેવા વાળું કોઈ નથી, એટલે એ 5 ગણિકાઓને લઈ આવ્યો, 5 વેશ્યાઓને લઈ આવ્યો। આ ગણિકા એટલે એ 5 પ્રકારના દુર્ગુણો છે, એને લઈ આવીને ઘરમાં રહેવા લાગ્યો। ચોરી કરે, મદિરાપાન કરે, ગણિકાઓ સાથે વાસ કરે। એક દિવસ રાજાના ખજાનામાં ચોરી કરી અને ધન લઈ આવી આ ગણિકાઓને આપ્યું છે। ગણિકાઓ મનમાં વિચાર કરે કે આ પકડાઈ જશે, આને સજા થશે, અને કહે કે ધન ક્યાં ગયું, તો આ આપણું નામ દેશે, આપણે પણ પકડાઈ જશું, આપને પણ સજા થશે। એટલે 5 ગણિકાઓ એટલે 5 પ્રકાર વિષય વાસનાઓ। જ્યારે જીવ અતિશય વિષય વાસનાની અંદર ઘેરાઈ જાય ને ત્યારે આ જીવનું પતન થઈ જાય છે। 5 ગણિકાઓએ મદિરાપાન કર્યું અને એટલું બધું મદિરાપાન કરી એને મારી નાખ્યો। એના ઘરમાં એને દાટી દીધો અને ધન લઈ અને ગણિકાઓ જતી રહી છે। આ વિષય વાસનાઓ કામ, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષા એ જ મનુષ્યનું પતન કરાવે છે। ધુનુકારીને મારી દાટી દીધો, ગણિકાઓ જતી રહી। આ બાજુ ગોકુળજી મહારાજને સમાચાર મળ્યા છે, ધુનુકારી ગ્રહે તિષ્ઠત પંચવર્ણ વધુવ્રત અતિ ઉગ્ર કર્મ કરતા છે તત્પોષણ વિમુખ। હે મહારાજ, તમારા ભાઈનો પણ પત્તો નથી, તમારી માતાનું પણ મૃત્યુ થયું। ગોકુળજીને સમાચાર મળ્યા, ઘણું દુઃખ થયું। એણે તીર્થક્ષેત્રોની અંદર પોતાના માતા અને પિતાની ભાઈની પાછળ સત્કર્મ કર્યા છે। ગયાજીની અંદર જઈ અને ધુનુકારીની પાછળ પ્રેતબલિ કરી, તર્પણ પિંડદાન કર્યું છે, ખૂબ દાન પુણ્ય કર્યું છે। હમ ગોકુળજી મહારાજ પોતાના ઘરે આવે છે। નગરમાં સમાચાર મળે છે, ભાઈના કૃત્યથી ખૂબ દુઃખ થાય છે। ઘરે આવી પોતાનું નિત્ય કર્મ પતાવી રાત્રિનો સમય થાય, પોતાના ઘરની અંદર સુતા બરોબર મધ્ય રાત્રિ થઈ છે। અડધી રાત્રિએ ભયંકર અવાજો આવવા લાગે છે, ભયંકર રુદનનો અવાજ આવે છે, કરુણ સર્પાંત સંભળાય છે અને આ પ્રેત કહે છે, હે ભાઈ મને મુક્તિ અપાવો, હે ભાઈ મને મુક્તિ અપાવો। ગોકુળજી મહારાજ ભયંકર અવાજથી જાગે, દ્રષ્ટિ કરે, ભયંકર રુદનનો અવાજ આવે। ગોકુળજી મહારાજ એ ગાયત્રીના ઉપાસક છે, એટલે પ્રેત એની સામે ન આવી શકે। પોતે વિદ્વાન છે, જાણકાર છે, હાથમાં આંગળી લીધી અને મંત્ર ભણી અને પ્રેત ઉપર છાંટી, એટલે પ્રેત એની સામે પ્રગટ થયો, હે ભાઈ મને મુક્તિ અપાવો, હે ભાઈ હું આ પ્રેત પીડાને સહન નથી કરી શકતો, હજારો સર્પ દંશ મારે એવી મને ભયંકર વેદના થાય છે, માટે ભાઈ મને આમાંથી તમે ગતિ અપાવો। ગોકુળજી મહારાજ ધુનુકારીને આશ્વાસન આપે છે, હે ભાઈ ચિંતા ન કર, અવશ્ય હું તને ગતિ અપાવીશ, અવશ્ય હું તને પ્રેતમાંથી મુક્ત કરી
અને દિવ્ય ગતિ અપાવે, આશ્વાસન આપે અને સવારનું પહોર થાય, વિધવાઓની સલાહ લે, બધાને પૂછે. કોઈ કહે છે એની પાસે તર્પણ કરો, કોઈ કહે છે પિંડદાન કરો, કોઈ કહે છે ગયામાં ગઈ અને શ્રાદ્ધ કરો. ગોકર્ણજી મહારાજ કહે છે મેં બધું જ કર્યું છે, પણ છતાં હજી મારા ભાઈની મુક્તિ નથી. અને આનું નામ ભાઈ કહેવાય, જે પોતાના ભાઈને ગતિ અપાવે એનું નામ ભાઈ. પણ ગોકર્ણજી મહારાજ મૂંઝાણા છે કે બધા સત્કર્મો કર્યા, તર્પણ કર્યું, પિંડદાન કર્યું, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, છતાં હજી ભાઈને મુક્તિ નથી. ઘરે ગયા, રાત્રિનો સમય થયો, સૂતા અને વળી પાછો ભયંકર અવાજ સંભળાય છે. ધુધુકારીની મુક્તિ નથી. ધુધુકારી કહે છે કે હે ભાઈ, હજી મને મુક્તિ નથી. ગોકર્ણજી કહે છે મેં બધા સત્કર્મો કર્યા, છતાં હજી તમને મુક્તિ નથી. ત્યારે પ્રેત કહેવા લાગ્યો છે ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેના ભવિષ્યતિ. હે ભાઈ, એક નહીં 100 વાર તમે ગયામાં જઈને જો શ્રાદ્ધ કરશો ને, પ્રેત બલિ કરશો ને, કોઈ મને મુક્તિ નહીં મળે. કારણ ઉપાયમ અપરમ કંચિત વિચાર સાંપ્રતમ. હે ભાઈ, મને સરળતાથી મુક્તિ નહીં મળે, કારણ કે મેં તો પાપ કર્યા છે એવા કે હું તો ભૂલી ગયો છું કરવી સેવા. હે ભાઈ, મેં કાંઈ સત્કર્મો નથી કર્યા, મેં ભગવાનનું ભજન નથી કર્યું, મેં દાન પુણ્ય નથી કર્યું, મેં ભયંકર પાપ કર્યા છે, મેં માને પણ સતાવ્યું છે, તમને પણ સતાવ્યા અને પિતાજીને પણ મેં સતાવ્યા છે. માટે કૃપા કરી અને મને મુક્તિ અપાવો. મેં તો પાપ કર્યા છે એવા કે હું ભૂલ્યો કરવી સેવા. ધુધુકારી કહે છે ગોકર્ણજીને એક ભાઈ, મેં એવા ભયંકર પાપો કર્યા છે કે મને સહેલાઈથી મુક્તિ નહીં મળે. એક વાર નહીં પણ 100 વાર તમે જો ગયાજીમાં જઈ અને મારી પાછળ તર્પણ, પિંડદાન, પ્રેત બલિ કે નારણ બલિ કરો તો પણ મને મુક્તિ નહીં મળે.
માટે કોઈ દિવ્ય ઉપાય, કોઈ રસ્તો એવો ગોતો કે જેથી મને ગતિ મળે. ગોકુળજી મહારાજ આશ્વાસન આપ્યું છે ભાઈને. સવારમાં પોરમાં વિદ્વાનો મળે છે. કોઈ કહે છે તર્પણ કરો, કોઈ કહે છે પિંડદાન કરો, કોઈ કહે છે પ્રેતબલિ કરો, કોઈ કહે છે નારણબલિ કરો, કોઈ કહે છે બ્રહ્મ ભોજન કરાવો, કોઈ કહે છે કુંવારિકા ભોજન કરાવો. ગોકર્ણજી મહારાજ કહે છે કે મેં બધા સત્ય. કોઈ વિદ્વાને કહ્યું કે તમે સૂર્યનારાયણની ઉપાસના કરો, ભગવાન ભૂર્ભાસ્કર આદિત્ય નારાયણ તમને યોગ્ય માર્ગ બતાવશે. એટલે ગોકુળજી મહારાજ સૂર્યનારાયણની ઉપાસના કરી. ભગવાન ભૂર્ભાસ્કર આદિત્ય નારાયણ પ્રસન્ન થયા અને ભગવાન સૂર્યનારાયણ કહ્યું, કહે ગોકુળજી મહારાજ, પૂછો તમારા મનમાં શું થશે? ગોકુળજી મહારાજ કહે છે કે મારા ભાઈને મુક્તિ અપાવવા, પ્રેમ પીડામાંથી મુક્ત કરવા શું કરવું? ત્યારે સૂર્યનારાયણ કહે છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશી. હે ગોકુળજી મહારાજ, ધન્ય છે ભાગવતની કથા કે જે ભયંકરમાં ભયંકર પ્રેતને મુક્તિ અપાવનારી છે. સપ્તાહો પિતતા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. 7 દિવસની અંદર જો કોઈ મોક્ષ અપાવનારી દિવ્ય ગાથા હોય તો એ છે ભગવાન કૃષ્ણ પરમાત્માની ભાગવતી કથા. એનું ફળ છે કૃષ્ણ લોક ફલપ્રદ. કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવશે. માટે તમે ભાગવત કથા કરો. સૂર્યનારાયણ એમને રસ્તો બતાવ્યો અને તરત જ ગોકર્ણજી મહારાજે દિવ્ય કથાનું આયોજન કર્યું. સુંદર મજાના દિવ્ય મંડપો રોપાણા છે. સુંદર મજાના વિધિવત વ્યાસપીઠ કરી અને બધા જ પોતાના સ્નેહી સંબંધીઓ શૃંગારવાળા નગરજનોને આમંત્રિત કર્યા છે અને કથાનો પ્રારંભ કર્યો છે. બધા નગરના લોકો, સ્નેહી સંબંધીઓ, સગાવાલાઓ કથામાં આવવા લાગ્યા છે. ઋષિમુનિઓ, દેવતાઓ પણ રૂપ બદલી અને કથામાં આવે છે. આખો મંડપ પકડે તાક ભરાઈ ગયો છે. ક્યાંય જગ્યા નથી. હવે ધુનુકારી પણ કથામાં આવ્યો પણ ક્યાંય એને બેસવાની જગ્યા ન મળી. એટલે એક વાસ હતો. એટલે ધુનુકારી એક પ્રેત એ વાસની અંદર બેઠો છે. ધીરે ધીરે કથા પ્રજ્વલિત થઈ છે. એક દિવસ થયો, એક ગાંઠ ફાટી છે. બીજો દિવસ થયો, બીજી ગાંઠ ફાટી. એ વાસની અંદર 7 ગાંઠ હતી અને 7મા દિવસે બરોબર 7મી ગાંઠ ફાટી અને ભગવાનના પાર્ષદો આવ્યા છે. આકાશમાં પરિસ્થિતિ થઈ છે. કુટુંબી નગારા વાગવા લાગ્યા છે. ભગવાનના પાર્ષદો એ ધુનુકારીને પોતાના વૈકુંઠમાં લઈ ગયા છે. એને પ્રેત પીડામાંથી મુક્તિ થઈ છે. 7મા દિવસે ધુનુકારીને પ્રેત પીડામાંથી મુક્તિ મળી અને દિવ્ય ગતિ મળી. ભગવાનના વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ છે. હવે ધુનુકારીની ગતિ મળી. નગરના લોકો આવ્યા. મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, ધુનુકારી તો ભયંકરમાં ભયંકર પાપી હતો અને છતાં એને 7 દિવસમાં મુક્તિ મળી ગઈ. અમે તો એટલા બધા પાપ પણ નથી કર્યા, છતાં અમને કેમ ગતિ ન મળી? એટલે ગોકર્ણજી મહારાજ કહે છે કે ધુનુકારી 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને એને કથાનું શ્રવણ કર્યું છે. 7 દિવસમાં એની 7 પ્રકારની જે વિષય વાસનાઓની ગાંઠો હતી ને એ ગાંઠો છૂટી ગઈ છે. જ્યાં સુધી જીવની વિષય વાસનાઓની ગાંઠો ન છૂટે ત્યાં સુધી એની ક્યારેય મુક્તિ ન મળે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર અહંકાર અને ઈર્ષા રૂપી ગાંઠો ન છૂટે ને ત્યાં સુધી જીવને મુક્તિ ન મળે. કથાના નિયમોનું પાલન ન કરો ત્યાં સુધી જીવને ગતિ ન મળે. એટલે લોકો કહે છે મહારાજ, અમને આવી ખબર નહોતી. હવે તમે ફરી કથાનું આયોજન કરો. અમે બધા નિયમોનું કરશું. કથાનો નિયમ છે વક્તા આવે એ પહેલા શ્રોતાએ આવી જવું જોઈએ. એક આસન ઉપર બેસી અને કથાનું શ્રવણ કરવું જોઈએ. કથાની અંદર
વાતચીત ન કરાય. કથા જ્યારે શ્રવણ કરીએ ત્યારે મોઢાની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો કોઈ પણ પ્રકારની વસ્તુ આપણા મોઢામાં ન હોવી જોઈએ. કથાનો એવો નિયમ છે, વક્તા આવે તો બધા શ્રોતા ઊભા થઈ અને એને સન્માન દેવું જોઈએ. શ્રોતા અને વક્તાના લક્ષણો બતાવ્યા છે. એ ભાગવતમાં પ્રારંભની અંદર શ્રોતા અને વક્તાના લક્ષણો બતાવ્યા છે. એની આગળ આપણે ચર્ચા કરીશું. પણ ગોકર્ણજી મહારાજે નગરના લોકોને કહ્યું એટલે નગરના લોકો કહે છે અમને આવી કઈ ખબર નહોતી, હવે તમે આયોજન કરો અને નિયમોનું પાલન કરીશું. ગોકર્ણજી મહારાજે ફરી પાછું કથાનું આયોજન કર્યું છે. નગરના તમામ લોકો એક આસન ઉપર બેસી મન કર્મને વચનથી રાગ દ્વેષ ઈર્ષા કાઢી કામ ક્રોધ મદ લોભ મોહ મચ્છર અહંકાર ઈર્ષાનો ત્યાગ કરી એક ચિત્તે 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરે છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પ્રજ્વલિત થયા છે અને 7મા દિવસે આકાશમાંથી ભગવાનના પાર્ષદો આવ્યા અને ભગવાન પણ ચતુર્ભુજ તરીકે પ્રગટ થયા છે. આકાશમાંથી નગારા વાગવા લાગ્યા, ભગવાનનું વૈભવ થવા લાગ્યો. નગરના લોકો નાચવા લાગ્યા છે અને બધાને દિવ્ય ગતિની પ્રાપ્તિ થઈ છે. માટે આવો આપણે પણ ભગવાનનું સંકીર્તન કરીએ, ભગવાન આગળ ઘડીક આપણે રમીએ. જેને રમવું હોય એ ઉભા થઈ જાય. થોડુંક અનબેલેન્સ છે એટલે જેવી આપણને મજા આવે એવો આપણે આનંદ કરીએ. પણ આવો 10-15 મિનિટ જે કાંઈ મજા આવે એ રાસ રમીએ. પછી સમયને થોડોક આપણે લક્ષમાં લઈ અને સમય અને પરિસ્થિતિને અનુલક્ષીને આપણે પછી આરતી અને આજે વિરામ આપશું. બરાબર, વાંધો નહીં? તો ઘણીક બહેનોને પણ એનો હરખ પૂરો થઈ જાય એટલે થોડીક વાર આપણે એને રમાડી દઈએ. કારણ કે અમને રમાડવાની મજા નહીં આવે. કારણ કે જેવું કામ તમને ન આપી શકીએ ને, અંદરથી ન ઉગે ને, અંદરથી જ્યાં સુધી મજા ન આવે ને ત્યાં સુધી અમે પણ તમને દિલ રેડીને કામ ન આપી શકીએ. એટલે થોડા ક્ષમાયાચીએ છીએ, પણ પ્રયત્ન કરજો થાય તો તમારાથી, નકર અમે પ્રયત્ન કરશું. એટલે આવો 5-10 મિનિટ આપણે આનંદ કરીએ. રાસ ભાઈઓને પણ રમવાની છૂટ છે. આવો પ્રેમથી અને ભાવથી. આ ભાઈને માઇક કરી દો. ભાઈ ચાલુ ન કરીએ, સેટિંગ પર પણ ચાલુ ન કરીએ.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા માયા લગાડી રે
પરમાત્મા આ પરિવારના તમામ પિતૃ દેવતાઓને દિવ્ય ગતિ અર્પે, જીવનું કલ્યાણ કરે અને બધાને મનોકામના પૂર્ણ કરે એવી પરમાત્માના શ્રીચરણની અંદર પ્રાર્થના. સમય અને સંજોગને લક્ષ્યમાં લઈ કથાને અહીંયા વિરામ આપીએ છીએ. બધા જ યજમાનશ્રીઓને નમ્ર નિવેદન, આરતી માટે આવી જાય અને કાલે બરોબર યજમાનોને નમ્ર નિવેદન કે 1:30 વાગે તમે પૂજામાં આવી જાજો એવી નમ્ર નિવેદન છે. प्रभु जय जगदीश हरे, भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे, दुख बिन से मन का, प्रभु दुख बिन से मन का. सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, बसन के तन का. हो जय जगदीश हरे. तुम बिन और न दूजा, हरि बिन और न दूजा. आस करूं मैं जिसकी, ओ जय जगदीश हरे. तुस बिन मिलो दया मणि, तुस बिन मिलो दया मणि, तुमको देखूं मती. ओ जय जगदीश हरे. तन मन धन और जीवन सीधा तुझको अर्पण, प्यारा गे मेरा. ओ जय जगदीश हरे. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतं हृदयारविन्दे, भवं द्वारि सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं भूतलिकान्त, मङ्गलाय तनूहरि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, नारायणी नमो नारायणी नमोस्तुते. नश्यन्तु प्रदक्षिणायां पदे पदे, देवाभिवन्दनम् ईश्वर. ચાલો અને યજમાન શ્રી પ્રદક્ષિણા કરવા માટે ઉપર આવે છે. યજમાન राधा कृष्ण राधा, રાધા રાધા કૃષ્ણ રાધા राधा राधा कृष्ण राधा, રાધા કૃષ્ણ રાધા कृष्ण राधा, રાધા કૃષ્ણ રાધા राधा कृष्ण राधा, રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા कृष्ण राधा, राधा कृष्ण राधा.
રો